तो नमस्कार मारा भाईओ केम छो यार फरी एक नवा विडियो में तमारू हार्दिक स्वागत है। तो भाईओ अत्यारे सौथी पहला बात करवामां आवे तो भाई माताना मठे जता अचानक थाय छे आवुं એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો અને તમને આગળ જ આખો વિડીયો બતાવવાનો છું કેમ કે તમને ખબર હોય કે જે પ્રમાણે અંબાજીમાં લાખો લોકો ચાલીને જતા હોય છે એ જ રીતે માતાના મઢે પણ લોકો ચાલતા જતા હોય છે। અહીંયા પણ એવી કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી છે અને બીજું કે જે યાત્રાળુઓને કોઈ તકલીફ ન પડે એને ખાસ ધ્યાનમાં રાખીને ઘણી બધી સેવાઓના કેમ્પ પણ જોવા મળે છે। સુવાની સારી સગવડ, ભગવાનનો પ્રસાદ લેવા માટે સરસ મજાના એવા નાના મોટા કેમ્પો પણ જોવા મળી જાય છે। પણ અત્યારે સાહેબ તમને એક એવો વિડીયો બતાવવાનો છું કે ખરેખર તમે પણ વિચારશો કે ભાઈ ખરેખર આ ભાઈની હિંમતને સો સલામ છે કેમ કે અત્યાર સુધી તો આપણે જોયું છે કે ચાલતા લોકો જતા હોય છે, જે બિલકુલ ચાલતા માતાના મઠ સુધી જતા હોય છે, પણ અત્યારે જેવું તમને ભાઈ બતાવવાનું છું ખરેખર આ ભાઈ છે એ ચાલતા તો જાય છે પણ સાહેબ બધા લોકો સીધા જતા હોય છે પણ આ ભાઈ ઊંધા જાય છે। એટલે ભાઈ આખા ઊંધા પગે હાલતા હાલતા એક માતાના મઢે જાય છે સાહેબ। તો ખરેખર આ ભાઈ માટે બે શબ્દ કમેન્ટ બોક્સમાં લખી દેજો અને માતાજીનું નામ લખી દેજો કેમ કે લોકો ચાલતા ભાઈ જતા હોય ને આવી માનતા ઊંધા પગે જતા હોય તો સાહેબ આપણે ઘરે બેસીને ખાલી માતાજીનું નામ લખવાનું છે। તો જય આશાપુરામાં લખી દેજો। હવે હાલો વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો અત્યારે તમને ખબર છે કે તાજેતરમાં માતાના મઢમાં લોકો લાખોની સંખ્યામાં જઈ રહ્યા છે, જી બિલકુલ। કેટલાય લોકો ઘરે બેઠા બેઠા દર્શન કરી રહ્યા છે તો કેટલાય લોકો છે તે કેમ્પમાં સેવા પણ આપી રહ્યા છે। કેટલાય એવા લોકો છે જેથી જેમની જે બને એટલી મદદ અને સેવા કરી રહ્યા છે। પણ સાહેબ અત્યારે જે વિડીયો વાયરલ થયો છે એ વિડીયો હું તમને બતાવવાનો છું કે જેમાં એક ભાઈ છે ચાલતા છેક માતાના મઢ સુધી જાય છે ને એ પણ ભાઈ ઊંધા જતા હોય છે, ઊંધા પગ રાખીને જતા હોય છે। હવે તમે વિચારો સાહેબ કે જ્યારે ઊંધા પગ રાખીને જવું પડે તો કેટલું બધું મુશ્કેલ હોય, પણ આ મુશ્કેલ પરિસ્થિતિની વચ્ચે તમને ખબર હોય છે કે ભાઈ માતાજીના આશીર્વાદ હોય તો તમને કાંઈ નથી થતું। એ જ અહીંયા જોવા મળે છે। ભાઈની હિંમતને સો સલામ છે અને માતાજી પણ આપણા બધા લોકોની જિંદગીમાં ભાઈ સારા ને સારા દિવસો લાવે એવી પ્રાર્થના કરીએ છીએ। તો હાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો।